નમસ્તે. આપણે આ વિડીયોમાં શીખીશું કેવી રીતે એન્ડ્રોઈડના ફોનમાં પાસવર્ડ કે પાસકોડ મૂકવો ફોન લોક કરીએ ત્યારે. તો સૌથી પહેલાં આપણે સેટિંગ્સની એપ શોધવાની. આવો સિમ્બોલ દેખાશે સેટિંગ્સની એપ. એ એપ ખોલવાની અને લોક સ્ક્રીન કે પછી પાસવર્ડ કે પાસકોડ એવું લખેલું હોય. ઘણા બધા ફોનમાં જુદી જુદી રીતે લખેલું આવે છે, પણ આ ફોનમાં લોક સ્ક્રીન કરીને છે તો એ દબાવીએ અને અહીંયા બધું આવશે. તો આપણે પિનકોડ લખવો છે, તો પિનકોડ બદલવા માટે સિલેક્ટ સ્ક્રીન લોક સૌથી પહેલું છે, એ દબાવીએ એટલે પણ અમને જે પિન હશે એ પૂછશે, જેમ કે અમને મેં રાખેલું છે. પછી અહીંયા બધી આવે છે, જેમ કે પાસવર્ડ રાખવો છે, આખું લખીને બધું લખાય એવું, કે પછી પેટર્ન રાખવો છે, કે પછી ખાલી નંબર ને એવી રીતે. તો આપણે પિનકોડ રાખીએ, તો નવો પિનકોડ જેમ કે મને જે રાખવો હોય. અને મોટે ભાગે 4 નંબર જ લખાય, પણ આમાં 1થી વધારે લખાય છે એવું લાગે છે. હા, એટલે આવી રીતે થઈ ગઈ મારો નવો પાસવર્ડ સેટ. હવે પાસવર્ડ બદલવો હોય તો પાછું ત્યાં જ જવાનું અને તે પૂછશે તમારો કરંટ પિનકોડ કયો. તમે અમને તમારો જે પાસવર્ડ હોય તે એ નાખવાનો અંદર, અને પછી પાછી બધું આવશે. અને પિનકોડ રાખવો હોય તો પાછું પિનકોડમાં જ જવાનું અને નવો પિનકોડ. હવે જે તમારો પિનકોડ લખીને પણ આવ્યું લોક સ્ક્રીન ચેન્જ, એટલે તમારો પિનકોડ બદલી શકો. અને પિનકોડ કાઢી નાખવો હોય તો પાછું ત્યાં જ જવું અને જે કરંટ પાસવર્ડ છે એ નાખવો. પછી ઉપર આવે છે નો લોક સ્ક્રીન, એટલે પાસવર્ડની જરૂર નહીં. પછી લખીને આવશે ઓકે, એટલે હવે પાસવર્ડ નીકળી ગયો. ધન્યવાદ.